વેલકમ ટુ એવરીવન. આપણે જે જીસેટ ની સિરીઝ ઇતિહાસની ચાલુ છે તેનો બીજો પાર્ટ દેખીએ તો તેમાં 15 પ્રશ્નો આપણે જોઈ ગયા હતા. 16મા પ્રશ્નની વાત કરીએ તો રૂપાકૃતિ પ્રકારના સિક્કા કોણે બહાર પાડેલા? તો જવાબમાં આવશે કે ચંદ્રગુપ્ત બીજાએ, વિક્રમાદિત્ય. હવે રૂપાકૃતિ દેખીએ તો રૂપાકૃતિ એટલે ચાંદીના સિક્કા થાય. તે ચંદ્રગુપ્ત બીજા પશ્ચિમ ભારતના સશસ્ત્ર રાજાઓને હરાવ્યા બાદ વિજયની યાદમાં સૌ પ્રથમ ચાંદીના સિક્કા બહાર પાડેલા. સક્ષત્રોપના સિક્કાઓથી પ્રભાવિત હતા, જેમાં એક બાજુની બીજાની આકૃતિ અને બીજી બાજુ ગરુડ એટલે ગુપ્ત વંશનું રાજચિહ્ન જોવા મળતું. ચંદ્રગુપ્ત પહેલા વિશે દેખીએ તો તેમણે સિક્કાઓની શરૂઆત કરી. તેમણે સૌથી પ્રખ્યાત સિક્કા રાજા રાણી ચંદ્રગુપ્ત અને કુમારદેવી પ્રકારના સોનાના સિક્કા હતા. સમુદ્રગુપ્તની વાત કરીએ તો તેમને ગુપ્ત વંશમાં સિક્કા શાસ્ત્રના જનક માનવામાં આવે. તેમણે 6 થી 7 પ્રકારના સોનાના સિક્કા બહાર પાડ્યા, જેમાં વીણાવાદન, અશ્વમેઘ, વ્યાઘ્ર અને નિહંતા જેવા વગેરે જોવા મળે છે. ત્યારબાદ કુમારગુપ્તની વાત કરીએ તો તેમણે સૌથી વધુ પ્રકારના લગભગ 14 પ્રકારના સિક્કા બહાર પાડ્યા. તેમના સિક્કાઓ પર કાર્તિક એટલે મોરની આકૃતિ પ્રખ્યાત હતી. પ્રથમ સોનાના સિક્કા બહાર પાડનાર ચંદ્રગુપ્ત પહેલો હતો. પ્રથમ ચાંદીના સિક્કા બહાર પાડનાર ચંદ્રગુપ્ત બીજો હતો. સૌથી વધુ સોનાના સિક્કા બહાર પાડનાર ગુપ્ત કાળમાં, જેને દિનાર કહેવાતા, અને વીણા વગાડતા રાજાના સિક્કા સમુદ્રગુપ્તે બહાર પાડ્યા હતા. પ્રશ્ન નંબર 17 જોઈએ કે હર્ષની રાજનીતિને મંડળના સિદ્ધાંતના સંદર્ભમાં કોણે તપાસી છે? તો જવાબમાં આવશે ડી દેવહૂતિ. સમજૂતી જોઈએ તો તેમના પ્રસિદ્ધ પુસ્તક હર્ષ અ પોલિટિકલ સ્ટડીમાં હર્ષવર્ધનના શાસનકાળનું અત્યંત ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું છે. તેમણે કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં જણાવેલ મંડળ સિદ્ધાંત, જેમાં પાડોશી રાજ્યો સાથેના સંબંધો, મિત્ર અને શત્રુની ગોઠવણી સમજાવવામાં આવી, તેનો ઉપયોગ કરીને હર્ષની વિદેશ નીતિ અને યુદ્ધની ડી દેવહૂતિએ તપાસ્યા. તેમણે સમજાવ્યું કે કેવી રીતે હર્ષે પડોશી રાજ્યો સાથે જોડાણ કરી અને પોતાના શત્રુને પરાજિત કર્યા હતા. હર્ષના ઇતિહાસને માત્ર પ્રશંસાત્મક દ્રષ્ટિએ જોવાને બદલે તેને રાજકીય વાસ્તવવાદ, પોલિટિકમ રિયલિઝમના ચશ્માથી જોવાનું કાર્ય ડી દેવહૂતિએ કર્યું. ત્યારબાદ રમેશચંદ્ર મજમુદારને દેખીએ તો તેઓ ભારતના પ્રખર રાષ્ટ્રવાદી ઇતિહાસકાર હતા. તેમણે હિસ્ટ્રી એન્ડ કલ્ચરલ ઓફ ધ ઇન્ડિયન પીપલ શ્રેણીનું સંપાદન કર્યું. ત્યારબાદ ડીડી કૌશંબીનું દેખીએ તો માર્ક્સવાદી ઇતિહાસ લેખકના જનક ગણાય. તેમણે ઇતિહાસને ભૌતિકવાદી અને આર્થિક દ્રષ્ટિકોણથી જોયો છે. ત્યારબાદ કુમકુમ રોયને દેખીએ તો તેઓ મુખ્યત્વે પ્રાચીન ભારતમાં સામાજિક ઇતિહાસ, સ્ત્રીઓના સ્થાન અને સત્તાના માળખા પરના સંશોધન માટે જાણીતા છે. ત્યારબાદ પ્રશ્ન 18માં દેખીએ, જોડકા છે. તો તેમાં મહાબલી કૃત એટલે સરસેનાપતિ આવે. એમાં બીજા વાળા 2 ઓપ્શન છે, બીજાને આપણે એલિમિનેટ કરીએ. મહાપ્રતિહારમાં એટલે કે મહેલનો દ્વારપાલનો ઉપરી આવે, બીજામાં 3. બીજામાં 3 આવે, વિકલ્પ એ આવશે. ત્યારબાદ મહાદંડ નાયક એટલે કે મહાસેના નાયક થાય, અને સારથવા એટલે વેપારી અને પાઠણનો નેતા થાય. ત્યારબાદ અન્ય દેખીએ તેમના મૌર્ય સમાજના સંધિ વિગ્રહ યુદ્ધ, સંધિ વિગ્રહ એટલે યુદ્ધ અને શાંતિને મૈત્રી થાય. અક્ષર પટાલિકૃત એટલે દસ્તાવેજો રેકોર્ડ રાખનાર અધિકારી થાય. વિનય સ્થિતિ સ્થાપક એટલે ધાર્મિક અને નૈતિક બાબતોનો નિરીક્ષક થાય. કુમારા માત્ય એટલે એ ઉચ્ચ કક્ષાનો વહીવટી હોદ્દો હોય, જેમાં હાલના આઈએસ જેવું હોય. ઉપરી એટલે પ્રદેશ અથવા પ્રાંત એટલે ભુક્તિના રાજ્યપાલ હોય. ત્યારબાદ આગળનો પ્રશ્ન દેખીએ તો વિષ્ણુ કુંડિન રાજવંશના તુમ્મલ ગુડેમાં તામ્ર શાસન મુખ્યત્વે શાના માટે ઉપયોગી છે? તેમાં આવશે ધાર્મિક ઇતિહાસ અને વંશાવલી માટે. તેની સમજૂતી દેખીએ તો તામ્ર શાસન એટલે કોપર પ્લેટ ઇન્સ્ક્રિપ્શન વિષ્ણુ કુંડિન
વંશના રાજાઓની ચોક્કસ વંશાવલી અને તેમના શાસનકાળમાં વંશો નક્કી કરવાનું મદદરૂપ થાય છે. તે રાજા ગોવિંદ વર્મન એક અને માધવ વર્મન બે જેવા શાસકો વિશે મહત્વની કડીઓ પૂરી પાડે છે. વિષ્ણુ કુંડની રાજાઓ વૈદિક ધર્મના પ્રખર અનુયાયી હતા. આ શાસન પત્રમાં તેમના દ્વારા કરવામાં આવેલ અનેક અશ્વમેઘ યજ્ઞો, બહુ સુવર્ણ અને પૌંડરિક યજ્ઞોનો ઉલ્લેખ છે. તે દર્શાવે છે કે તે સમયે બ્રાહ્મણ ધર્મ અને યજ્ઞ પ્રણાલીનું કેટલું વર્ચસ્વ હતું. રાજા ગોવિંદ વર્મન દ્વારા બૌદ્ધ વિહાર પરમ ભટ્ટારિકા વિહારને દાન આપવાનો પણ ઉલ્લેખ છે. તે સમયની ધાર્મિક સહિષ્ણુતા સૂચવે છે. બીજો દેખીએ આર્થિક ઇતિહાસ વિશે વાત કરીએ તો ભૂમિદાનના ઉલ્લેખથી આર્થિક સ્થિતિની જોડી જાણકારી મળે, પરંતુ તુમ્મલડેગનું મુખ્ય યોગદાન વંશાવલી અને ધાર્મિક વિધિઓના વર્ણનમાં જ થયેલું છે. સામાજિક ઇતિહાસ દેખીએ તો સામાજિક રિવાજો વિશે સીધી માહિતી આ શાસન પત્રો કરતા સાહિત્યિક ગ્રંથોમાં વધુ જોવા મળે. કલા ઇતિહાસની વાત કરીએ તો કલા અને સ્થાપત્ય માટે આ વંશના મંદિરો જેમ કે ઊંડાવલીની ગુફાઓ વધુ ઉપયોગી છે અને તામ્ર શાસનના લેખિત દસ્તાવેજી પુરાવો તરીકે વધુ મહત્વના છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન દેખીએ તો ધોળકા છે. તેમાં સૂત્રાધ્યક્ષની વાત કરીએ તો તેમાં આવશે કાપડ, ખાસ કરીને વટાણ કાંતરના ઉદ્યોગ, એટલે પહેલામાં બીજું આવશે. પહેલામાં બીજા વાળા બે ઓપ્શન છે. શુલ્કાધ્યક્ષ, શુલ્કાધ્યક્ષમાં આવશે કરવેરા અને ચુંગી વગેરેના ઉપરી. બીજામાં ચોથું આવશે ઓપ્શન ડી સમાધ્યક્ષ. સમાધ્યક્ષ એટલે દારૂના વેચાણના ઉપરી આવશે અને સીતાધ્યક્ષ એટલે ખેતી વિભાગના ઉપરી આવશે. ત્યારબાદ બીજા પદો વિશે દેખીએ તો પણ્યાધ્યક્ષ એટલે વાણિજ્ય અને વેપારનો અધ્યક્ષ આવશે. લક્ષણાધ્યક્ષ એટલે સિક્કા પાડવાનો અધિકારી આવે. કોતવા અધ્યક્ષ એટલે માપ અને તોલનો ઉપરી આવે. અક્ષયપટલા અધ્યક્ષ એટલે મહાલેખાગર આવે. નવાધ્યક્ષ એટલે જળમાર્ગો અને વહાણવટાનો ઉપરી આવે. આવા અલગ અલગ વિભાગો તે સમયે કાર્યરત હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન દેખીએ તો નીચેના સાતવાહન શાસકને કાલાનુક્રમે ગોઠવો. તો સૌ પ્રથમ સિમુક આવે એક નંબર ઉપર, બી એટલે બી એ સીડી. ત્યારબાદ હાલા આવશે. ત્યારબાદ ગૌતમીપુત્ર સાતકર્ણી અને યજ્ઞસિંહ સાતકર્ણી. સિમુકે સાતવંશનો સ્થાપક હતો. મૌર્ય અને કણવ વંશના પતન પછી આશરે ઈસવીસન પૂર્વે પહેલી સદીમાં તેમણે સામ્રાજ્યનો પાયો નાખ્યો હતો. હાલા દેખીએ તો હાલા તે સાતવાહન વંશનો 17મો રાજા હતો. તે કવિ અને સાહિત્ય પ્રેમી રાજા તરીકે જાણીતો હતો, પણ પ્રાકૃત ભાષામાં ગાથા સપ્તશતી નામની પ્રસિદ્ધ કૃતિની રચના કરી તેમણે. ત્યારબાદ ગૌતમીપુત્ર સાતકર્ણી વિશે દેખીએ તો સાતવાહન વંશનો 23મો અને પ્રતાપી રાજા હતો. તેને શક રાજા નહપાનને હરાવીને સાતવાહન વંશની પ્રતિષ્ઠા પુનઃસ્થાપિત કરી અને એક બ્રાહ્મણ અને ત્રિસમુદ્ર તોયપી વાહન જેવી ઉપાધિઓ મળી હતી. ત્યારબાદ યજ્ઞસિંહ સાતકર્ણી વિશે વાત કરીએ તો આ વંશનો અંતિમ શક્તિશાળી રાજા હતો. તેના સિક્કા ઉપર જહાજની આકૃતિ જોવા મળતી. એવું સૂચવે કે તેના સમયમાં દરિયાઈ વેપાર અને નૌકાદળ ખૂબ જ વિકસિત હતું. આગળનો પ્રશ્ન દેખીએ તો ધન્વંતરી નિઘંટુ એ કયા વિષયની માહિતી આપતો શોધ છે. ધન્વંતરી આવે એટલે આપણે સમજવાનું થાય કે આયુર્વેદ આવે. આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં વપરાતી ઔષધિ અને દ્રવ્યોનો એક અત્યંત મહત્વનો કોષ એટલે કે ડિક્શનરી કહેવાય. નિઘંટુ એટલે સંસ્કૃત સાહિત્યમાં નિઘંટુ એટલે કઠિન શબ્દો અથવા વિશિષ્ટ વિષયના પારિભાષિક શબ્દોનો સંગ્રહ અને તેની સમૃદ્ધિ હોય એવું માનવામાં આવે છે. તેનામાં વિષય વસ્તુની વાત કરીએ તો વનસ્પતિઓ, મૂળિયા, ફળો અને ખનિજોના આયુર્વેદિક નામ, તેમના પર્યાય અને તેમનાથી થતા રોગોના ઉપચાર વિશેની માહિતી આ ગ્રંથમાં આપવામાં આવેલી હતી. ત્યારબાદ જ્યોતિષ શાસ્ત્રની વાત કરીએ તો તે બૃહદ સંહિતા આવે છે. ખગોળ શાસ્ત્રમાં વાત કરીએ તો સૂર્ય સિદ્ધાંત આવશે, જે આર્યભટ્ટ દ્વારા લખવામાં આવ્યું હતું. વ્યાકરણ શાસ્ત્ર કહીએ તો અષ્ટાધ્યાયી જે પાણિની દ્વારા અને મહાભાષ્ય તે પતંજલિ દ્વારા. ત્યારબાદ અમરકોશ આવે અમરસિંહ દ્વારા. આગળનો ક્વેશ્ચન દેખીએ તો કવિ શૈલેન્દ્ર રચિત ભારત મંજરી એ કયા ગ્રંથોનો સાક્ષેપ છે. તો જવાબ આવશે મહાભારત. કાશ્મીરી કવિ શૈલેન્દ્ર
તેમની મંજરી કાવ્યશૈલી માટે ખૂબ જ પ્રખ્યાત હતા. તેમાં તેમણે ભારતના મહાન કાવ્યનો સંક્ષેપ ખૂબ જ સુંદર રીતે પ્રસ્તુત કર્યો છે. ભારત મંજરી આ ગ્રંથ વ્યાસ રચિત મહાભારતનો પદ્યમય સંક્ષેપ છે. તે મહાભારતની વિશાળ કથાને તેના મૂળભૂત તત્વો જાણીને રાખીને તેના ટૂંકમાં વર્ણવી. બીજી રામાયણ મંજરી વિશે વાત કરીએ તે વાલ્મીકી રચિત રામાયણનો સંક્ષેપ છે. બૃહદ કથા મંજરી આવે ગુણાઢ્યની બૃહદ કથા જે અત્યારે છે નહીં તેનો સંક્ષેપ છે. તે ભારતીય વાર્તા અને સાહિત્ય માટે અત્યંત મહત્વનો ગણાય. દશાવૃત્તિત આવે તો ભગવાન વિષ્ણુના 10 અવતારોનું વર્ણન કરવામાં આવ્યું. કલાવિલાસ છે તે સમયનો સમાજ અને વિવિધ કળાઓ પરનો કટાક્ષમય ગ્રંથ હતો. આગળનો પ્રશ્ન દેખીએ. ચેદીના કલચુરીઓની રાજધાની ત્રિપુરી હાલમાં ખાલી જગ્યા પાસે આવેલી છે. તો જવાબમાં આવશે જબલપુર, મધ્યપ્રદેશ. પ્રાચીન ત્રિપુરી હાલના મધ્યપ્રદેશ જબલપુર શહેરની નજીક આવેલા તેવર ગામ પાસે આવેલી છે. ગામ પૂછાય તો તેવર આવશે. રાજધાની 9મી થી 12મી સદી દરમિયાન ચેદીના કલચુરી રાજાઓની રાજધાની હતી અને આ વંશના શક્તિશાળી રાજાઓના ગાંગેયદેવ અને લક્ષ્મીકર્ણ, જેને હિન્દનો નેપોલિયન પણ કહેવામાં આવે છે. ત્રિપુરી માત્ર રાજકીય જ નહીં પણ ધાર્મિક સાંસ્કૃતિક કેન્દ્ર પણ ત્યાં હતું. જબલપુર પાસે આવેલું પ્રખ્યાત 64 જોગણી મંદિર ભેડાઘાટ પણ આ વંશના શાસકોના સમયમાં બંધાયું હતું. આધુનિક ભારતમાં દેખે તો આધુનિક ઇતિહાસમાં પણ કોંગ્રેસનું અધિવેશન કારણ કે 1939માં યોજાયું હતું, જેમાં સુભાષચંદ્ર બોઝ પ્રમુખ તરીકે પણ ચૂંટાયા હતા. બીજા ઓપ્શનની વાત કરીએ જુનાગઢ ગુજરાત, તો આ મૌર્ય સત્રપ અને ગુપ્તકાળનું મહત્વનું કેન્દ્ર હતું. ઉદયપુર અને રાજસ્થાન વિશે વાત કરીએ તો મેવાડના સિસોદિયા વંશની રાજધાની ઉદયપુર રાજસ્થાન હતી. ત્યારબાદ ઉજ્જૈનની વાત કરીએ તો અવંતી મહાજન પદની રાજધાની અને ત્યારબાદ પરમાર વંશનું મુખ્ય કેન્દ્ર બન્યું. આગળનો પ્રશ્ન લખીએ. નીચેના પૈકી કયા દેવનું મંદિર ખજુરાહોના મંદિરના સંકુલમાં જોવા મળતું નથી? તેમાં આવશે ભગવાન બુદ્ધ. ખજુરાહો મુખ્ય 2 ધર્મ જોડાયેલા, હિન્દુ અને જૈન ધર્મ. હિન્દુઓમાં વિષ્ણુ ભગવાનને સમર્પિત લક્ષ્મણ મંદિર અને વરામી અત્યંત પ્રખ્યાત છે. અને સૂર્યદેવ ખજુરાહોમાં ચિત્રગુપ્ત મંદિર આવેલું જે ભગવાન સૂર્યને સમર્પિત છે. અને જૈનમાં વાત કરીએ તો પૂર્વીય સમૂહમાં જૈન તીર્થકરના સમર્પિત જેમાં પાર્શ્વનાથ મંદિર અને આદિનાથ મંદિર પણ મુખ્ય છે. ત્યારબાદ બીજા પ્રશ્નની વાત કરીએ તો આબુમાં આવેલા લુણ વસાઈનું નિર્માણ કરનાર સ્થપતિનું નામ શું હતું? તો તેમાં આવશે શોભનદેવ. આ મંદિરના મુખ્ય શિલ્પી અથવા સ્થપતિ શોભનદેવ હતા. તેમની દેખરેખ હેઠળ આરસપાળ અને બારીક જીવંતો કોતરણી કરવામાં આવી. તેમાં ગુજરાતના ધોળકાના રાણા વીર ધવલના મંત્રી વસ્તુપાળ અને તેજપાળ દ્વારા 1230માં કરવામાં આવ્યું હતું. આ મંદિર 22માં જૈન તીર્થકર ભગવાન નેમિનાથને સમર્પિત છે. તેમનું મહત્વ દેખીએ તો તેજપાલની પત્ની અનુપમા દેવીના માર્ગદર્શન હેઠળ બંધાયું અને તેજપાલના ભાઈ લુણે સ્મૃતિમાં બનાવવામાં આવ્યું, તેમાંથી લુણ વસાઈ કહેવામાં આવે છે. તેની વિશેષતા દેખીએ તો દેરાણી જેઠાણીના ગોખલા તેની સુંદરતા માટે જગ પ્રસિદ્ધ છે. બીજા ઓપ્શનની વાત કરીએ તો હીરાધર, તેઓ પણ ગુજરાતના જાણીતા સ્થપતિ હતા, જેમણે ડભોઈના કિલ્લાના નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો હોવાનું મનાય છે. આગળના પ્રશ્નની વાત કરીએ નાલંદાની વાત કરીએ તો નાલંદામાં મહાયાન બૌદ્ધ ધર્મ આવશે. વલ્લભીમાં વાત કરીએ તો વલ્લભીમાં ઇન્ડિયન બૌદ્ધ ધર્મ આવશે. જગદલમાં આવશે વજ્રયાન બૌદ્ધ ધર્મ અને તક્ષશિલા, તો તેમાં આવશે વૈદિક. 1 2 4 અને 3 1 2 4 અને 3 ઓપ્શન 4 આવશે. આગળના
ક્વેશ્ચનની વાત કરીએ તો આમાં પણ જોડકા જ છે. સોપારા હશે મહારાષ્ટ્રનો દરિયા કિનારો. M4 આગળ દેખવાનું થાય જ નહીં, આપણને એક ઓપ્શન મળે એટલે ટીક કરી નાખવાનો. ત્યાં પણ આપણે દેખીએ તામ્રલિપિ એટલે બંગાળનો કિનારો. અરિકામેડુ એટલે તમિલનાડુનો કિનારો. અને બારીગાજા એટલે ગુજરાતનો કિનારો. બેઠેલો નંદી કયા વંશનું રાજચિહ્ન હતું? જવાબમાં આવશે મૈત્રક. સમજૂતીની વાત કરીએ તો મૈત્રક રાજાઓ ભગવાન શિવના અનન્ય ભક્ત હતા, તેથી તેમણે નંદી, વૃષભ અને પોતાનું રાજચિહ્ન બનાવ્યું. તેમના તામ્ર શાસનો અને મુદ્રાઓ પર બેઠેલા નંદીની આકૃતિ સ્પષ્ટપણે જોવા મળતી હોય છે. તેમની ધાર્મિક આસ્થાની વાત કરીએ તો મૈત્રક વંશના મોટા ભાગના રાજા પરમ માહેશ્વરની ઉપાધિ ધારણ કરતા, જેઓ સૂચવે કે શિવ તેમના કુળ દેવતા હતા. ભટ્ટારકે આ વંશની સ્થાપના કરી અને વલ્લભીને પોતાની રાજધાની બનાવી. આ સમયગાળામાં જૈન ધર્મની બીજી સભા પણ વલ્લભીમાં ભરાઈ. બીજા વિકલ્પની વાત કરીએ તો સત્રપમાં તેમના સિક્કા ઉપર સામાન્ય રીતે ચૈત્ય એટલે કે 3 ટેકરીઓ, સૂર્ય અને ચંદ્રના ચિહ્નો જોવા મળતા. ચાવડા વંશની વાત કરીએ તો તેઓ વનરાજ ચાવડા દ્વારા અણહિલવાડ પાટણની સ્થાપના માટે જાણીતા છે. અને સોલંકી વંશની વાત કરીએ તો સોલંકી વંશના રાજચિહ્ન તરીકે વરાહ ભગવાન વિષ્ણુનો અવતાર જોવા મળતો હોય છે. લાસ્ટ ક્વેશ્ચનની વાત કરીએ તો વિક્રમાદિત્ય છઠ્ઠો અપર નામ પેમાળી દેવ એણે કયું બિરુદ ધારણ કર્યું? તેમાં આવશે ત્રિભુવનમલ. વિક્રમાદિત્ય છઠ્ઠો ઈસવીસન 1076 થી 1126 પશ્ચિમી ચાલુક્ય એટલે કે કલ્યાણી ચાલુક્ય વંશનો સૌથી મહાન અને શક્તિશાળી શાસક હતો. તેને ગાદી પર બેસતી વખતે ત્રિભુવનમલ એટલે કે ત્રણેય લોકનો યુદ્ધનું ગૌરવશાળી બિરુદ ધારણ કર્યું. તેણે પોતાનો રાજ્યાભિષેક 1076 થી એક નવો સંવત શરૂ કર્યો, જે ચાલુક્ય વિક્રમ સંવત તરીકે ઓળખાય. સાહિત્ય વાત કરીએ તો તેના દરબારમાં પ્રખ્યાત કાશ્મીરી કવિ બિલ્હણ, જેણે વિક્રમાદેવ ચરિત લખ્યું, અને મહાન કાયદાશાસ્ત્રી વિજ્ઞાનેશ્વર, જેને મિતાક્ષરા ટીકા લખી છે, તેઓ પણ ત્યાં બિરાજતા. ઓપ્શન એની વાત કરીએ તો આ બિરુદ ચોલ વંશના રાજા રાજેન્દ્ર પ્રથમે ધારણ કર્યું. આ બિરુદ ત્યારે ધારણ કર્યું કે જ્યારે જેને ગંગા નદી સુધીનો વિસ્તાર જીત્યો હતો. ઓપ્શન સી ની વાત કરીએ ભુવનેક મલ્લ, તો આ બિરુદ વિક્રમાદિત્યના છઠ્ઠાના મોટા ભાઈ સોમેશ્વર દ્વિતીય ધારણ કર્યું. ઓપ્શન ડી ની વાત કરીએ વિજય રાજેન્દ્ર, તો આ બિરુદ ચોલ રાજા ધીરાજ ચોલ સાથે સંકળાયેલું છે. મિત્રો 30 ક્વેશ્ચન પૂરા થાય છે અને આગળની પાર્ટમાં આપણે 31 થી કરીને 45 સુધીના ક્વેશ્ચન દેખીશું. અને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.